જય શ્રી કૃષ્ણ. 100 ઊંટ અને એક વ્યક્તિની સમસ્યા. એક ગામ હતું. ગામમાં એક વ્યક્તિ હતો જેને લાગતું હતું કે તે હંમેશા કોઈને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલો જ રહે છે. એને લાગતું કે એક મુશ્કેલી દૂર થાય છે અને બીજી તરત આવી જાય છે. આનાથી તે વ્યક્તિ ખૂબ દુઃખી પણ રહેતો હતો. એક દિવસ તેના ગામમાં એક સંત આવ્યા. એણે નક્કી કર્યું કે મારી આ મુશ્કેલીઓ માટે હું સંત જોડે વાત કરીશ અને ઉપાય જણાવવાનું કહીશ. સાંજે ગામમાં સંત આવ્યા, પણ નવાઈની વાત એ છે કે તેમની સાથે 100 ઊંટ પણ હતા. આથી પેલો વ્યક્તિ સંત પાસે પહોંચે છે અને પોતાની વાત સંતને કહે છે. પેલા વ્યક્તિએ સંતને કહ્યું કે હું મારા જીવનમાં આવતી સમસ્યાઓથી ખૂબ દુઃખી રહું છું. સમસ્યા મારો પીછો છોડતી જ નથી. એક સમસ્યા જાય એટલે બીજી તરત આવી જાય છે. શું આપની પાસે આનો કોઈ ઉપાય છે? આ સાંભળી સંતે કહ્યું કે હું તમારી સમસ્યા સમજી ગયો છું. તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે, પણ એ ઉપાય હું તમને કાલે સવારે જણાવીશ. પણ આ માટે તમારે મારું એક કામ કરવું પડશે. ઉકેલ મળશે એ વાતની ખુશી સાથે તે સંતનું કામ કરવા તૈયાર થઈ ગયો. સંતે કહ્યું, જો મારી પાસે 100 ઊંટ છે, મારે કાલે તે આગળના ગામમાં એક વ્યક્તિને પહોંચાડવાના છે. આજે આખી રાત તે અહીં જ રહેવાના છે. તમારે આખી રાત આ ઊંટોનું ધ્યાન રાખવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે આ 100 ઊંટ બેસી જાય પછી જ તમારે સૂવાનું છે, ત્યાં સુધી નહીં. આટલું કહીને સંત તો જ્યાં નિવાસ સ્થાન હતું ત્યાં જતા રહ્યા. પેલો વ્યક્તિ ઊંટોનું ધ્યાન રાખવા લાગ્યો અને બધા ઊંટ બેસી જાય એની રાહ જોવા લાગ્યો. રાત પસાર થઈ ગઈ એટલે બીજા દિવસે સવારે સંત પેલા વ્યક્તિ પાસે આવ્યા અને કહ્યું કે રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને? આ સાંભળી પેલો વ્યક્તિ બોલ્યો, હું તો આખી રાત સૂતો જ નથી. મેં અનેક પ્રયત્નો કર્યા કે આ બધા ઊંટ એક સાથે બેસી જાય, પણ આ મારા પ્રયાસ નિષ્ફળ રહ્યા. કેટલાક ઊંટ એની જાતે બેસી ગયા, કેટલાક ઊંટ મારા અનેક પ્રયાસ પછી પણ ન બેઠા. કેટલાક ઊંટ બેસી ગયા તો બીજા બેઠેલા ઊંટ ઊભા થઈ ગયા. 100 ઊંટ એક સાથે બેઠા નહીં અને આમાં આખી રાત પસાર થઈ ગઈ. આ સાંભળી સંતે જે સલાહ આપી તે જ પેલા વ્યક્તિની સમસ્યાનો ઉપાય છે. સંત બોલ્યા કે કાલે રાત્રે તમારી સાથે શું થયું? કેટલાક ઊંટ તેની સાથે બેસી ગયા, કેટલાક તમારા પ્રયત્નો પછી પણ બેઠા, કેટલાક ઊંટ તમારા પ્રયત્નો પછી પણ ન બેઠા, કેટલાક ઊંટ બેસી ગયા તો બાજુમાં બેઠેલા ઊંટ ઊભા થઈ ગયા. કાલે તમારી સાથે આ જ થયું ને? પેલા વ્યક્તિએ તરત કહ્યું કે હા, કાલે રાત્રે આવું જ થયું. સંત બોલ્યા કે બસ તમારી સમસ્યાનો ઉકેલ આમાં જ છે. જીવનમાં આવતી સમસ્યા પણ આવી જ હોય છે. કેટલીક સમસ્યાઓ તેની જાતે દૂર થઈ જાય છે. કેટલીક સમસ્યાઓ પ્રયત્ન કરવાથી દૂર થઈ જાય છે. કેટલીક સમસ્યાઓ પ્રયત્ન કરવા છતાં પણ દૂર થતી નથી. એટલે સમજવાની વાત એ છે કે આ જીવન છે અને સમસ્યા વગરનું જીવન શક્ય નથી. સમસ્યાને સમય પર છોડી તો તેનો ઉપાય તેની જાતે જ તમને મળી જશે. સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જશે. સમસ્યા જીવનો ભાગ છે. કેટલીક હંમેશા રહેશે
અને કેટલી સમય જતાં દૂર થઈ જશે. એક સમસ્યા દૂર થશે તો અન્ય કોઈ સમસ્યા પણ આવી જશે. આ સમસ્યાઓની સાથે જ માનવે આગળ વધવાનું છે. બસ સમસ્યાઓને આપણા મન પર હાવી થવા દેવાની નથી.